સ્વામી બાપા મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 121 વાતમાં કહ્યું છે કે ભગવાન અને ભગવાનના સાધુ આ બે સામે જોવું એ જ જોયા જેવા છે, બીજામાં કાંઈ માલ નથી. સ્વામી બાપા આ વાત અમે કેટલીય વાર વાંચી છે, સાંભળી છે અને તેનું મનન પણ કર્યું છે. તેમ છતાં ભૌતિક સુખમાં લેવાઈ જવાય છે અને તેને પ્રધાનપણું અપાઈ જાય છે. તો સ્વામી બાપા અમારી દ્રષ્ટિ હંમેશા આપની સામે જ રહે, આપનું જ અનુસંધાન રહે, એ માટે અમારે શું કરવું? જો મહારાજે આપેલા નિયમ એમાં દ્રઢ કહીને રહેવો અને બીજી વૃત્તિ તો જાય નહીં ભગવાનના ભક્તને, પણ કદાચ જાય તો બળે કરીને, એમ કે ભગવાનથી મોટા કોઈ નથી, ભગવાન તો બીજી વૃત્તિ શા માટે જવી જોઈએ એ રીતે દ્રઢ કરીને નિયમ પર પાલન કરવું તો બીજું બધું આવશે. સ્વામી બાપા, ઘણીવાર સત્સંગમાં એવું લાગે છે કે મેં બધું જ જાણી લીધું છે, મને બધું જ ખબર છે, મેં બધું સાંભળી પણ લીધું છે, તો પણ જીવનમાં જે પરિવર્તન આવવું જોઈએ એ કેમ નથી આવતું બાપા? જો એ જાણ્યું ઉપરથી જાણ્યું, અંતરદ્રષ્ટિ કરીને પારને પામે અને બધો કાદો કચરો છે ત્યાં સુધી હાથ પહોંચે અને પછી બહાર કાઢીને એને જોયું, તપાસ થઈ જાય મારામાં શું શું ભૂલ છે. એ બીજાની ભૂલ નહીં, બીજાની ભૂલના તો આખી દુનિયા જ જુએ છે, પણ પોતાની ભૂલ એ બહુ અઘરું છે. પોતાની ભૂલ જોઈ અને એમાં સુધારો કરો તો તમે લાઈનમાં આવ્યો. સ્વામી બાપા, જ્યારે જીવનમાં નાના મોટા પ્રશ્નો આવે છે ત્યારે નકારાત્મકતા વધી જાય છે, માનસિક સ્ટ્રેસ વધી જાય છે, તો તેની અસરથી બચવા માટે અમારે શું કરવું જોઈએ બાપા? હજુ તમે નાના છો એટલે હજુ ઉગતા છો એટલે વેરા આવશે ત્યારે બધું દેખાશે અને પછી તાલમેલ જામશે અને પછી બધું ગોઠવાઈ જશે. સ્વામી બાપા, અમારે કારકિર્દી અને ચારિત્ર બંને બનાવવું છે, તો અમારે આ બંને કાયમ માટે મેન્ટેન કરવા શું જાણપણું રાખવું જોઈએ? જો મહારાજે નિયમ આપેલા છે એમાં દ્રઢ કહીને રહેવો, એ જાણપણું રાખો કે આ નિયમ જે મહારાજે આપેલા છે એમાંથી આગુ પાછું ના થાય અને નિયમ જે આપેલા છે એમાં દ્રઢ કહીને રહો અને નિયમમાં ચીટકી રહો, દ્રઢ કહીને રહો. સ્વામી બાપા, આજે અમારી પાસે ચોઈસ ઘણી છે પણ ક્લેરિટી નથી, અને એટલે જ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા જેવા ઓપન કરીએ તરત તેમાં લેવાઈ જવાય છે, કહેતા કે આજ્ઞા અને ભક્તિ ભૂલાઈ જાય છે. તો અમે એવું શું કરીએ કે જેથી આજ્ઞા કહેતા કે આપની રુચિ અને ભક્તિ એ ભૂલી ના શકીએ? હજુ નવા નવા છો એટલે ભૂલાઈ જવાય, પણ મનમાં રાખવું કે મારે
એકાંતિક થવું છે. બીજું ભગવાન પામવા છે. બીજે ભગવાનથી મોટા કોઈ છે નહીં, શ્રીજી મહારાજથી મોટા કોઈ છે નહીં. એટલે સહેજ એમાં વૃત્તિ રહે અને એમાં વૃત્તિ પરાણે બળજબરી કહીને રાખવી અને પછી બધું કામ થશે. સ્વામી બાપા, આજનો જમાનો સ્પર્ધાનો છે અને એની અંદર પણ મન સતત કમ્પેરિઝન કર્યા કરે છે. લુક્સ, સક્સેસ અને લાઈફસ્ટાઈલ, એની સાથે સાથે સેવામાં અને ભક્તિમાં પણ અમે કમ્પેરિઝન કરીએ છીએ. તો બાપા, આવી બધી પ્રવૃત્તિઓથી દૂર રહેવાય, આવા વિવાદથી દૂર રહેવાય અને આપ જ પ્રધાનપણે રહો, તેના માટે અમારે શું કરવું જોઈએ? વળી ગોળ ગોળ ફરીને એનો એ જાય છે કે તમારે નિયમમાં રહેવો. નિયમમાં રહીએ, મહારાજે આપેલા નિયમ બધું આવશે, એક પછી એક બધું આવશે. સ્વામી બાપા, યોગી બાપાએ આજ્ઞા કરી કે 25,000 રૂપિયાનો નફો જતો કરીને પણ રવિ સભામાં જવું. પરંતુ અમારા યુવકોના મનની અંદર એ પ્રશ્ન થાય છે કે જો રવિ સભામાં જઈએ તો પછી યુવક સભામાં જવાની શું જરૂર? અને કેટલાક યુવકોના મનમાં તો એવું પણ થતું હોય છે કે જો યુવક સભામાં જઈએ તો પછી રવિ સભામાં જવાની શું જરૂર? તો બાપા, અમારે શું કરવું? જો તમે ભણો છો, ભણવામાં પછી ઘરે આવીને ફરી રિપીટ કરવું પડે. એટલે જેટલી વાર ગોખાય, જેટલી વાર મનન ચિંતન થાય, એટલું લાભમાં અને પરીક્ષા પાસે આપણે જઈ રહ્યા છીએ. સ્વામી બાપા, આપે આજ્ઞા કરી એ અનુસાર અમે હવે યુવક સભા અને રવિ સભા બંને ભરીશું. हरि भक्तों, अपने मैप्स के ऐसे ही वीडियो देखने के लिए हमारी चैनल को सब्सक्राइब करें. जय स्वामीनारायण भगवान. थैंक्स फॉर वॉचिंग वीडियो.